સર્વ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર। આજ તારીખ 20/3/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 6 છે। ગઈકાલે આપણે 24 અવતારોમાંથી એક સનકાદિક મુનિ અવતાર, 2 નારદ અવતાર, 3 નર નારાયણ અવતારની વાત કરી અને તેના આધારો શ્રીમદ ભગવદ્ ગીતામાં જોયા। આજે આપણે ચોથા અવતાર તરીકે મત્સ્ય અવતારની વાત કરીશું। મત્સ્ય અવતાર અંતર્મુખપણાનો સૂચક છે। જેમ જળમાં રહેલી માછલી જ્યાં સુધી ઉલટ થઈ ગુલાટ ખાતી નથી ત્યાં સુધી તરસથી વ્યાકુળ રહે છે, તથા જળાશયમાં હોવા છતાં જળપાન કરવા સમર્થ થતી નથી, તેમ બ્રહ્માનંદ રૂપી મહાસાગરમાં રહેલો જીવાત્મા જ્યાં સુધી ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરી અંતર્મુખ થતો નથી ત્યાં સુધી બ્રહ્માનંદ રૂપી અમૃત રસ માટે વ્યાકુળ જ રહે છે, તથા બ્રહ્માંડમાં રહેલો હોવા છતાં બ્રહ્માનંદ રૂપી અમૃતનું પાન કરવા સમર્થ થતો નથી। અંતર્મુખપણું અમૃત તત્વના સાધન તરીકે છે। આ વાત ગીતા અધ્યાય 5:21 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે। બહિર્મુખપણું મૃત્યુના કારણરૂપ છે। આનો ઉલ્લેખ ગીતા અધ્યાય 5 શ્લોક નંબર 22 જોવા મળે છે। અંતર્મુખ થતાં સંસારરૂપી દાવાનળ ઉપશાંતિ પામે છે। હવે હંસાવતાર વિવેકનો સૂચક છે તેની વાત કરીએ। અંતઃકરણ વિશે વિવેક બુદ્ધિનો ઉદય થતાં મોક્ષના સાધનોના અનુષ્ઠાન વિશે તત્પર થઈ તેમજ મનુષ્ય જ્ઞાન તથા મોક્ષરૂપી પરમ શાંતિને પામે છે। આ વાત ગીતા અધ્યાય 4:39 જોવા મળે છે। જય યોગેશ્વર, વધુ કાલે।